આ હેડલાઇન્સના પ્રાયોજક છે છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી। સીસીટીવી પબ્લિક સેફટી પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ પોલીસ દ્વારા કાર્યવાહી ક્રાઇમ બ્રાન્ચે રથયાત્રા રૂટ પર ચેકિંગ હાથ ધર્યું। સીસીટીવી કેમેરા લગાવવા લોકોને પણ જાગૃત કરાયા। અમિત ચાવડાના રાજ્ય સરકાર પર પ્રહાર, સ્માર્ટ મીટર ફરજિયાત ન બનાવો, સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજવાની તાકીદે જાહેરાત કરો, રાજ્ય સરકાર કાયદો વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ। મહેસાણામાં એક ભુવાજીનું અને બારડોલીમાં જીઆરડી જવાનનું હૃદય રોગના હુમલાથી થયું મોત। ભાવનગરના સિદ્ધસર વિસ્તારની 5 બાળાઓ બોર તળાવમાં ડૂબી, જેમાંથી 4 બાળકીઓના મોત તો એક સારવાર હેઠળ। એમસીએ પોતે 5 દિવસ માટે આપેલું રેડ એલર્ટ પાછું ખેંચ્યું। સમગ્ર મામલે હેલ્થ ઓફિસર ભાવિત સોલંકીનું નિવેદન, આગામી 5 દિવસ રેડના બદલે ઓરેન્જ એલર્ટ જાહેર। આ હેડલાઇન્સના પ્રાયોજક હતા છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ અને સમાચારોમાં આપણી સાથે હું મયુરી। સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરના હેલીપેડ ખાતે ફેબેક્સોના એક્સપોને ખુલ્લો મૂક્યો હતો। અમદાવાદ માન્ચેસ્ટર પહેલા પણ હતું અને ફરીથી માન્ચેસ્ટર ફેબ્રિક બનવા જઈ રહ્યું છે। અહીંયા ઘણી બધી લેટેસ્ટ બ્રાન્ડના લેટેસ્ટ ફેબ્રિક તમને જોવા મળશે, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ટેક્સટાઇલ વિભાગના વાઇસ પ્રેસિડેન્ટ સંજીવ ચતુર્વેદી, ચિરીપાલ ગ્રુપના જ્યોતિ પ્રસાદ અગ્રવાલ પણ આ ઉદઘાટન પ્રસંગે હાજર રહ્યા હતા। મસ્કતી કાપડ માર્કેટ મહાજનને આજે 119મું વર્ષ આજે શરૂ થાય છે અને મસ્કતી મહાજન આયોજિત આ ફેબેક્સાની એડિશન 9 એટલે ફેબ્રિક 100% ફેબ્રિક આ જે છે એ આખા ઇન્ડિયાની અંદર દરેકે દરેક બ્રાન્ડ્સ અને દરેક ગાર્મેન્ટર એઝ વેલ એઝ એક્સપોર્ટ બાઇંગ હાઉસ આ બધા જ લોકોને આખા ઇન્ડિયામાંથી 1000 તો એર ટિકિટ્સ આપી છે, જેથી કરીને અહીંયા એક જ સ્થળે બધા જોઈ શકે અને આ 6 મહિનાની એટલે કે 2024નું વિન્ટર અને 2025નું સમર એનું ફેબ્રિકની તૈયારી અહીંયા 93 આપણા એક્ઝિબિટરે તૈયારી કરેલ છે। અને આની વ્યવસ્થાના ભાગરૂપે અમે અહીંયા ગિફ્ટ સિટી ક્લબ અને મર્ક્યુરા હોટલની અંદર 600 રૂમની અમે લોકોએ વ્યવસ્થા કરી છે કે જેથી કરીને બહારથી કોઈ પણ આપણા જેટલા બી ગેસ્ટ આવશે એ લોકોને એરપોર્ટથી વેન્યુ અને હોટેલ એ લોકોને કારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। અહીં આજે કોટન ફેબ્રિકમાં આજે અમદાવાદ માન્ચેસ્ટર પહેલાં પણ હતું ને આજે પણ માન્ચેસ્ટર થવા જઈ રહ્યું છે, ત્યારે ડિજિટલ પ્રિન્ટ્સો, અહીંયા શૂટિંગ કાપડ, એ સાથે સાથે હોઝિયરી અને બ્લેન્ડેડ ફેબ્રિક્સ, રેયોન છે અને ડ્રેસ મટીરિયલ એ અહીંયા તમને અહીંયા ખાસ જોવા મળશે। કોટન શૂટિંગ શર્ટિંગ આજે બ્રાન્ડ સપ્લાયમાં આજે અમારા અમદાવાદની અંદર આ જેટલા બી એક્ઝિબિટર છે એ બ્રાન્ડ સપ્લાય કરી રહ્યા છે। એ રીતે જેટલા બી ઇન્ટિરિયર ગામો છે ત્યાં સુધી ડ્રેસ મટીરિयल જે છે એ પણ અહીંયાથી અમે સપ્લાય કરતા આવીએ છીએ। बहुत ही वंडरफुल, मेरे एक्सपेक्टेशन से बहुत ज़्यादा था। इतनी गर्मी में मैं एक्सपेक्ट नहीं करता था कि इतने आदमी आ पाएंगे, लेकिन जिस तरीके से लोगों का जोश और भीड़ देखी है बहुत ज़्यादा ओवरवेलमिंग था। इसको देख के लगता है कि टेक्सटाइल में आदमी कितने ज़्यादा दिल से इन्वॉल्व हैं और आगे जाके फैशन एंड टेक्सटाइल्स ये अपने आप में एक अलग लेवल पर जाएंगे। कोई भी आप मॉल में चले जाइए, वर्ल्ड में किसी भी प्लेस पर चले जाइए, अगर लग्जरी को डिफाइन करना है तो टेक्सटाइल के बिना नहीं होती है। तो टेक्सटाइल जो है वो कोर है और कोर में जिस तरीके से आदमियों का उत्साह था, वंडरफुल बोलूँगा इसके लिए। जहाँ पर एक साथ बहुत सारे माइंड एक ही दिशा में सोचने वाले अगर इकट्ठे नहीं होंगे तो चीज़ कभी ग्रो नहीं होगी। यहाँ पे एक दिशा में सोचने वाले कैसे फैशन और फैशन से लग्जरी बनाई जा सके, उसके बेचने वाले भी, उसके खरीदने वाले भी, उसके क्रिएटर सब एक जगह पे इकट्ठे हो रहे हैं। तो इतने सारे माइंड जब एक साथ इकट्ठे होंगे तो कोई ना कोई एक बहुत बढ़िया चीज़ निकल के आएगी। और ये फेबेक्सा का जो ये जिस तरीके का इवेंट है, एक्चुअली इंडिया में ऐसे इवेंट्स बहुत कम हैं और ये इवेंट बहुत बढ़िया है। और अहमदाबाद जो है, जो गांधीनगर अहमदाबाद ये टेक्सटाइल का हब है, उसमें अगर ऐसा इवेंट होता है, मैं बोल रहा हूँ ऐसे बहुत सारे इवेंट होने चाहिए।
हमारा जो ग्रोथ है टेक्सटाइल की वो अपने आप में एक फिनोमिनल हो जाएगी। અમદાવાદની પ્રસિદ્ધ રથયાત્રાને આડે હવે ગણતરીનો મહિના જ રહી ગયા છે, ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રથયાત્રાના રૂટ પર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી સીસીટીવી કેમેરા લગાવવા અંગે દુકાનદારોને સમજણ આપવામાં આવી હતી અને લોકોને સીસીટીવી લગાવવા કેમ જરૂરી હોવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। અમે અમારી ડેડલાઇન આ પ્રથમ તબક્કામાં અમદાવાદ શહેરના રથ યાત્રાનો રૂટ કવર કરવા માટેની છે, એટલે તમામ દુકાનદારોને અમે પર્સનલી જઈને સમજ કરીએ છીએ કે આ અધિનિયમમાં દંડની જોગવાઈ કઈ રીતે તમે એવોઇડ કરી શકો છો। એટલે અમે તો એવું ઈચ્છીએ છીએ કે જાહેર જનતા અને દુકાનદારો અમને સાથ સહકાર આપે અને અમને વિશ્વાસ છે કે સામે ચાલીને જ તમામ દુકાનદારો છે જે રીતનું અમને રિએક્શન અને રિસ્પોન્સ મળ્યું છે તમામનું, તો સામે ચાલીને બધા સીસીટીવી કેમેરાઝ લાગી જશે। ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા અમિત ચાવડાએ ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધન કરીને રાજ્યની ભાજપ સરકાર પર સ્માર્ટ મીટર મામલે થઈ રહેલા વિરોધ મુદ્દે શાબ્દિક પ્રહાર કર્યા હતા। આ ઉપરાંત કહ્યું હતું કે સરકાર જાણી જોઈને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ 2 વર્ષથી કરાવતી નથી। અમે ચૂંટણીઓ તાકીદે યોજવા સરકાર સામે માંગ કરીએ છીએ। તમે પ્રજાને ઓપ્શન કેમ નથી આપતા કે મરજિયાત પણ હોઈ શકે કે જેને સ્માર્ટ મીટર લગાવવું હોય સ્માર્ટ મીટર લગાવે, જેને સ્માર્ટ મીટર ના લગાવવું હોય એ જૂના મીટરથી પણ ચલાવે, પણ દરેકને ધાક ધમકી દબાણ ને પોલીસનો ઉપયોગ કરીને ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવાનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે। આજે વડોદરા હોય, રાજકોટ હોય, સુરત હોય કે જ્યાં જ્યાં મીટર લગાવવાની શરૂઆત થઈ, દરેક જગ્યાએ ગ્રાહકોની એક જ ફરિયાદ છે કે પહેલાં જ આ મીટરમાં છબરડા જોવા મળી રહ્યા છે, મીટરો ફાસ્ટ ફરી રહ્યા છે, એમાં જે રિચાર્જ કરવામાં આવે છે એ ઝડપથી કપાઈ જાય છે, પહેલાં કરતાં અનેક ગણું વધારે બિલ આવતું હોય એવું લોકોની ફરિયાદ છે। વડોદરા સહિત કેટલી જગ્યાએ ફરિયાદો મળી કે 1000 રૂપિયાનું માસિક બિલ આવતું હતું, એવી જગ્યાએ આ સ્માર્ટ મીટર લગાવ્યા તો રોજના 350 રૂપિયા જેટલા કપાય છે। ઘણી જગ્યાએ એવું પણ જોવા મળ્યું કે 2 મહિનાના 4500 રૂપિયાનું બિલ આવતું હતું, એના બદલે આ સ્માર્ટ મીટર લગાવવાથી લગભગ 20 દિવસમાં 4000 રૂપિયા કપાઈ ગયા। ત્યારે સરકાર આટલો બધો વિરોધ હોવા છતાં પોતાના નિર્ણય પર મક્કમ છે કે કોઈ પણ સંજોગોમાં અમે તો લગાવીને જ રહીશું, કોઈ પણ સંજોગો અમે આ લૂંટમાંથી રાહત નહીં આપીએ। તો અમારી માગણી સરકાર પાસે છે કે સરકાર સ્માર્ટ મીટરનો વિકલ્પ આપે, પણ જ્યારે કાયદો પણ બની ગયો છે, 27% અનામત પણ નક્કી થઈ ગઈ છે, તો શું કામ 1 વર્ષથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નથી થતી? આજે ગુજરાતમાં લગભગ 6500 કરતાં વધારે ગ્રામ પંચાયતોમાં વહીવટદારોનું રાજ ચાલે છે, 2 જિલ્લા પંચાયતો, 17 તાલુકા પંચાયતો, 75 જેટલી નગરપાલિકાઓમાં આજે વહીવટદારોનું રાજ ચાલે છે। અને સરકારને પણ જાણે ફાવટ આવી ગઈ હોય કે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટ ના કરે, પણ સરકારના મળતિયા એવા વહીવટદારોથી શાસન થાય તો જેટલો ભ્રષ્ટાચાર કરવો હોય, જેટલું ખોટું કરવું હોય, જે પણ ઠરાવ લખાવા હોય, જે પણ પોતાના મળતિયાઓને ફાયદો કરાવવો હોય, એ બધું જ આસાનીથી થઈ શકે। એટલા માટે આજે છેલ્લા 2 વર્ષથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ કરાવવામાં નથી આવતી। હવે કોઈ જાતનું હર્ડલ્સ નથી, કાયદો પણ બની ગયો છે, અનામત પણ નક્કી થઈ ગઈ છે, હવે તો લોકસભાની ચૂંટણી પણ પૂરી થઈ ગઈ છે। તો સરકાર પાસે અમારી સ્પષ્ટ માગણી છે કે ગુજરાતમાં વહીવટદારોના રાજને કારણે પ્રજાને ભારોભાર હાલાકી ભોગવવી પડે છે। રોજ પંચાયત હોય કે નગરપાલિકા હોય, એના જે વહીવટદારો છે, જે તલાટી કે ચીફ ઓફિસર છે, એની પાસે 3-3, 4-4 ગામના કે 3-3, 4-4 નગરપાલિકાના ચાર્જ છે, એ નિયમિત ત્યાં હાજર નથી રહેતા, એટલે લોકોને પોતાના રોજિંદા કામ માટે ધક્કા ખાવા પડે છે। મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થાય છે।
અને ભ્રષ્ટાચાર સીધો પંચાયતથી લઈને ગાંધીનગર સુધી, નગરપાલિકાથી લઈને ગાંધીનગર સુધી આખા છેડા જોડાઈ ગયા છે. એટલે આ ભ્રષ્ટાચારમાંથી પણ સરકાર બહાર આવે, આ વહીવટદારોના રાજમાંથી પણ સરકાર બહાર આવે અને તાત્કાલિક રાજ્ય ચૂંટણી પંચને કહી અને સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ છેલ્લા 2 વર્ષથી નથી થઈ એ ચૂંટણીઓ તાત્કાલિક કરાવે એવી અમે માગણી કરીએ છીએ. ગુજરાતની સરહદોમાંથી આતંકવાદીઓ છે અહીંયા સુધી પહોંચી જાય. ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં વિદેશી દારૂ ગલીએ ગલીએ પહોંચી જાય. ગુજરાતના દરિયાકાંઠાથી અબજો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતમાંથી આવી જાય. આ બધી જ બાબતો બતાવે છે કે ગુજરાતનું ગૃહ ખાતું જે રાજ્યના મુખ્યમંત્રીશ્રીના હસ્તક છે એ ગૃહ ખાતું ને રાજ્યની સરકાર ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં, ગુજરાતના લોકોની સુરક્ષા જાળવવામાં અને ગુજરાતીઓનું જે સલામતી માટેનું સ્વપ્ન હતું એ સાચવવામાં બધી જ રીતે નિષ્ફળ રહી છે. સુરતમાં અવારનવાર ક્રાઇમની ઘટનાઓને લઈને સમાચારો સામે આવતા હોય છે. 2 દિવસ પહેલા સુરતના પલસાણાના અંત્રોલી ગામે એક ફાયરિંગની ઘટના ઘટી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. તેના આધારે પલસાણા પોલીસે તપાસ હાથ ધરતા ઘટનામાં સંડોવાયેલા 6 આરોપીઓમાંથી 3 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે. જ્યારે બીજા 3 રીઢા ગુનેગારો દુર્ગેશ, પ્રવીણ અને સતીશને શોધવા પલસાણા પોલીસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી. પ્રાપ્ય વિગતોને જોતા લેણી રકમ લેવાને લઈને અદાવત રાખીને લેણદાર ઈશ્વર વાસફોડિયા પર 2 દિવસ પહેલા દુર્ગેશ અને પ્રવીણે હુમલો કર્યો હતો અને કાર પર ફાયરિંગ કર્યું હતું. આશીષ નામનો વ્યક્તિ જે એનો જૂનો મિત્ર છે એ એને મળેલો અને સમાધાન બાબતે વાત કરેલી. એમાં અગાઉ પ્રવીણભાઈ, આ દુર્ગેશભાઈ તેમજ પ્રવીણ સાથે કોઈ પૈસા આપેલા ઉછીના અને એની લેતી બાબતે તે લોકોને ફોન ઉપર ઘણી વખત છેલ્લા 2 દિવસથી ઝઘડો ચાલતો હતો અને એ જ બાબતે આ આશીષભાઈ ઈશ્વરભાઈના ઘેર સમાધાન કરવા માટે આમની સાથે આવેલા. જે ફરિયાદી છે ઈશ્વરભાઈ, એમના ભત્રીજા જીગર અને જય બંને બીજી એક એક્સયુવી ગાડી લઈ અને બાર રોડ ઉપર આવતા હતા, ફૂલ સ્પીડમાં આવતા હતા. એ દરમિયાન આગળ વર્ણા ગાડીમાં બેસેલ દુર્ગેશ અને પ્રવીણે આ જીગર અને જયની ગાડી એક્સયુવી ગાડી પર ફાયરિંગ કરેલું અને 2 અવાજ પણ આવેલા. એ વખતે આ જ બાબતે વડોદરા પોલીસ સ્ટેશનમાં IPC 307 તેમજ આર્મ્સ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ કામના 6 આરોપીઓમાંથી અન્ય બીજી ગાડીમાં આવેલા કાર્તિક, રોહિત અને અન્ય આરોપી તેજસ, કાર્તિક, રોહિત અને તેજસ, આ ત્રણેયને આ ગુનાના કામે ગઈકાલે અટક કરવામાં આવેલ છે અને તેઓના રિમાન્ડ પર આજ રોજ લેવામાં આવેલ છે. બાકીના જે આરોપી છે પ્રવીણ, દુર્ગેશ અને સતીશ, એ વર્ણા ગાડીમાં હતા. એ લોકો ભાગી ગયેલા ત્યાંથી અને એમની પણ તપાસ ચાલુ છે. જો એમનો પૂર્વ ઇતિહાસ જોતા દુર્ગેશ પણ હમણાં જ થોડા સમય પહેલાં સિટીના કોઈ મર્ડરના ગુનાના કામેથી છૂટેલા આરોપી છે. પ્રવીણ પણ પોતે એના ઉપર પણ પ્રોહિબિશનના ઘણા ગુના છે અને એ પણ રીઢો ગુનેગાર છે અને સતીશ પણ મારામારીના ગુનામાં છે અને એ પણ રીઢો ગુનેગાર છે. ટૂંકમાં 3 આરોપી હાલમાં એમની પકડવાની તજવીજ ચાલુ છે અને બાકીના જે 3 આરોપી પકડ્યા છે તેમના રિમાન્ડની તજવીજ પણ ચાલુ છે. મોરબી વડોદરા કરુણાંતિકા બાદ ફરી એકવાર એક કરુણાંતિકાએ લોકોને રડાવ્યા. ભાવનગરના સિત્સરની આ કરુણ ઘટના કે એકવાર ફરી તંત્ર સામે સવાલો ઉઠ્યા છે. સિત્સરના બોર તળાવની અંદર 4 બાળકીના ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યાના હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવ્યા. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ શહેરના સિત્સર ભાવનગર વચ્ચે આવેલ બોર તળાવના કાંઠે આ 5 બાળાઓ કપડાં ધોવા માટે ગઈ હતી. કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે એક બાળા તળાવમાં નહાવા પડતા ડૂબવા લાગી. તેને ડૂબતી જોતા તેને બચાવવા માટે બાકીની બીજી 4 બાળાઓ પણ તળાવમાં ઝપલાવ્યું, પરંતુ આ 4 બાળાઓના ડૂબી જવાથી મોત થઈ ગયા. જ્યારે એક બાળાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ બાજુ મૃતક બાળાઓના પરિવારમાં માતમ છવાઈ ગયેલો જોવા મળ્યો. નાવા ગયું ને ડૂબી ગયું. બોર તળાવ ફિલ્ટર મફતનગરમાં ના 4 પાછીથી છે. ક્યારે સિલેટ કે ઓલી મરી ગઈ છે અને એક બસ છે. એકનું નામ રાશિ છે, પછી એકનું નામ કાજલ છે અને એકનું નામ કોમલ છે
એટલે નાવા ગયું તણે પણ તડકો લાગ્યો ને તો લુગડા ધોતી હોય છે ને તો એક પડી ને તો એની માં ઓલી પકડવા ગઈ તો એમને બધું વારાફરતી બધી તણે 4 4 5 પડી આમ બધા હારે જ રહી છે મારા પડખે જ મકાન છે મફતનગર ફિલ્ટર ટાંકી બોર તળાવના કાંઠે ભાવનગરમાં બપોરના 12:30 કલાકે ફાયર બ્રિગેડ પર ફોન દ્વારા વરદી આવેલ કે બોર તળાવમાં 5 દીકરીઓ ડૂબી ગયેલ છે. તુરંત ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા સ્થાનિક માણસોએ તરવાઈઓએ 5 દીકરીઓને બહાર કાઢી લીધેલ હતી. એમાંથી હોસ્પિટલ મોકલી આપેલ હતી. એમાંથી હોસ્પિટલ અત્યારે આવ્યો છું અને તપાસ કરી છે. 4 ડેડ થયેલ છે, 1 જીવિત થયેલ છે. કપડાં ધોવા ગયા હતા અને કપડાં ધોયા બાદ નાહવા માટે પડ્યા હતા, ત્યારબાદ ડૂબી ગયેલ છે. આજે સવારના લગભગ 11:30 પોણા 12 વાગ્યાનો આ બનાવ છે. ફાયર બ્રિગેડને 12:30 કોલ મળ્યો છે લગભગ અને તરત પહોંચીને બચાવને રાહતની કામગીરી ચાલુ કરેલી છે. મને એવું લાગે છે કે એક બાળકી આપણે જીવિત બહાર કાઢી શક્યા છીએ અને બાકીના 4 બાળકીઓના અનફોર્ચ્યુનેટલી મૃત્યુ થયેલા છે. અત્યારે એની હોસ્પિટલમાં પીએમની કાર્યવાહી કરેલી છે. જે બાળકી જીવિત મળેલી છે એને અત્યારે સારવાર ચાલી રહી છે. અત્યારે અમે આવ્યા છે જુઓ ત્યારે એક્સરે ચાલી રહ્યો છે એનો અને જે રીતના એનો અમને ઇનિશિયલ માહિતી છે એ મુજબ એ બાળકી સલામત છે. ભાવનગર શહેરના બોર તળાવની અંદર આજે 5 બાળાઓ ડૂબવાની ઘટના જે છે એ ઘટી હતી. એક જ સમાજની જે 5 બાળાઓ જે છે કે જે ભાવનગર શહેરના મફતનગર વિસ્તાર કહી શકાય કે જે ભાવનગર સિત્સર રોડ પર આવેલો છે, જેના દ્રશ્યો જોઈ શકો છો. અને આ વિસ્તારની બાળાઓ જે છે એ કપડાં ધોવા માટે બોર તળાવમાં આવી હતી અને જે પૈકી એક બાળા જે છે એ ગરમીના કારણે તળાવની અંદર નાવા પડતા તે ડૂબવા લાગી હતી. ત્યારબાદ અન્ય બાળાઓ સાથે 4 બાળાઓથી તેને બચાવવાનો પ્રયાસ જે છે કર્યો હતો. તે પણ પાણીમાં ઉતરી હતી. 5 બાળાઓ જે છે ડૂબવા લાગતા આ સમયે પસાર થતા એક યુવકે તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. સાથે અન્ય લોકોને બોલાવી હતા પણ એક બાળા જે છે તેને બચાવવામાં સફળતા જે મળી હતી. જ્યારે 4 બાળાઓ જે છે એ પાણીમાં ગરકાવતા તેના મૃતદેહ જે છે એ હાથ લાગ્યા હતા. હાલ તમામની ડેડ બોડી છે તેને ભાવનગરની સર્ચ હોસ્પિટલ ખાતે ખસેડી દેવામાં આવી છે. ત્યારે એક બાળા જે છે તેની સારવાર જે છે હાથ ધરવામાં આવી રહી છે. સુરત સહિત દેશભરમાં અલગ અલગ વિસ્તારમાં કાળઝાળ ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે. 40થી વધુ ડિગ્રી તાપમાનનો સુરતીઓ અનુભવ કરી રહ્યા છે. ગરમી અને હીટવેવની સામે તંત્ર દ્વારા તૈયારીઓ પણ આદરી દેવામાં આવી છે. નવી સિવિલ હોસ્પિટલ ખાતે પણ હીટવેવને લઈને ખાસ તૈયારીઓ કરી દેવામાં આવી છે. હોસ્પિટલ સ્ટાફને પણ ખાસ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ઓરેન્જ એલર્ટને લઈને નવી સિવિલ હોસ્પિટલ એલર્ટ મોડ પર આવી ગઈ છે. હીટવેવને ધ્યાનમાં રાખી નવી સિવિલમાં અલાયદો વોર્ડ ઊભો કરાયો. હીટવેવમાં કઈ રીતે કામ કરવું તેની માહિતી નર્સને પણ આપવામાં આવી. છેલ્લા થોડા સમયથી ક્લાઇમેટ ચેન્જની અસરો વચ્ચે દેશના અન્ય શહેરોની જેમ સુરતમાં પણ તાપમાન સતત ઊંચું જઈ રહ્યું છે. વર્ષ 2004માં તો એક દિવસ સુરતમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આજ સુધીનું સર્વાધિક હતું. જોકે છેલ્લા 2-3 વર્ષથી તાપમાન 42 ડિગ્રી જે થઈ જવું સામાન્ય બની ગયું છે. હીટ સ્ટ્રોકનું જોખમ સુરતવાસીઓ પર વધ્યું છે, જેને લઈને સિવિલ હોસ્પિટલમાં ખાસ તૈયારીઓ કરવામાં આવી. અમદાવાદમાં આગામી 5 દિવસ સુધી કામ સિવાય બિનજરૂરી રીતે બહાર ન નીકળવા હવામાન વિભાગે સ્થાનિકોને અપીલ કરી છે. આગામી 5 દિવસ રેડના બદલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગરમીના એલર્ટ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ ખાસ એડવાઇઝરી જાહેર કરી છે. વધુ પ્રમાણમાં પાણી, છાશ અથવા અન્ય પ્રવાહીનું સેવન કરવું. લાંબો સમય તડકામાં ન રહેવું. હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવા. ઠંડકવાળા સ્થળો પર સમયાંતરે આરામ કરવો. નાના બાળકો અને વૃદ્ધોએ ઘરની અંદર રહેવું. સગર્ભા સ્ત્રીઓની વિશેષ સાવચેતી રાખવી. અમદાવાદમાં આગામી 5 દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બપોરના સમયે કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ ન કરવા આદેશ કર્યો છે. સફાઈ કામદારોના કામકાજના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. ફેક્ટરી સહિત ઔદ્યોગિક શ્રમિકો માટે છાશ અને શરબતની વ્યવસ્થા કરવા પણ આદેશ કરાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન વધુ પ્રમાણમાં પાણી, છાશ અથવા અન્ય પ્રવાહીનું સેવન કરવું. લાંબો સમય તડકામાં ન રહેવું. હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવા. ઠંડકવાળા સ્થળો પર સમયાંતરે આરામ કરવો. નાના બાળકો, વૃદ્ધો અને સગર્ભા સ્ત્રીઓએ ઘરની અંદર જ રહેવું અને વિશેષ સાવચેતી રાખવી. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમી પડી રહી છે.
હજુ આવનારા દિવસોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર જવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે હીટવેવને પગલે ઝાડા, ઉલટી, હાર્ટ એટેક અને સનબર્નના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. ગરમીના લીધે થતા મૃત્યુ પાછળ અલ્ટ્રાવાયોલેટ કિરણો પણ જવાબદાર હોવાનું નિષ્ણાંતો જણાવી રહ્યા છે. હાલ સૂર્યમાંથી નીકળતા અલ્ટ્રાવાયોલેટ કિરણોની તીવ્રતા ભયજનક લેવલને પાર કરી ચૂકી છે. તો સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણોની તીવ્રતા માપવા માટે યુવી ઇન્ડેક્સનો ઉપયોગ થાય છે. હાલ રાજ્યમાં યુવી ઇન્ડેક્સ 10ની આસપાસ નોંધાયો છે. અમદાવાદમાં યુવી ઇન્ડેક્સ 10 નોંધાયું છે. આ ઉપરાંત 24 મેના યુવી ઇન્ડેક્સ 12 થવાની સંભાવના છે. આ અલ્ટ્રાવાયોલેટ કિરણોના સ્તર નિશ્ચિત સ્તર કરતાં વધવાથી ડિહાઇડ્રેશન, સનબર્ન, સનસ્ટ્રોક અને ચામડીને લગતા રોગો અને કેટલાક કિસ્સામાં મૃત્યુ પણ થઈ શકે છે. અમદાવાદ હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં હજુ પણ 5 દિવસ હીટવેવની વોર્નિંગ આપવામાં આવી છે. 2 દિવસ વોર્મ નાઇટ રહેવાની પણ આગાહી કરવામાં આવી છે. ગુજરાતીઓને આગામી 5 દિવસ સુધી ભીષણ ગરમીમાંથી છુટકારો નહીં મળે તેવું અનુમાન આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે ગુજરાતમાં 5 દિવસ આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે આગાહી જણાવી છે કે 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. 5 દિવસ માટે ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ કેટલાક જિલ્લાઓમાં હીટવેવની વોર્નિંગ આપવામાં આવી છે. તો 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટની આગાહી આપવામાં આવી, જેમાં અમદાવાદ, આણંદ, રાજકોટ, ભાવનગર, સુરત, વલસાડ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમરેલી, કચ્છ, મહેસાણા, વડોદરામાં યલો એલર્ટની આગાહી આપવામાં આવી. આગામી 24 કલાકમાં અમદાવાદ અને ગાંધીનગરમાં 45 ડિગ્રી સુધી તાપમાન જશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया गया है वो ड्राई वेदर प्रिवेल करेगा और हीट वेव की बात करेंगे तो हीट वेव वार्निंग आने वाले 5 दिनों के लिए गुजरात और सौराष्ट्र रीजन के लिए दी गई है और गुजरात और सौराष्ट्र रीजन के लिए हीट वेव की वार्निंग जहाँ पे ऑरेंज अलर्ट दिया गया है वो डिस्ट्रिक्ट है अहमदाबाद, सूरत, वलसाड़, बनासकांठा, साबरकांठा, पाटन, आनंद, गांधीनगर, सुरेंद्रनगर, राजकोट, भावनगर, जूनागढ़ और पोरबंदर. और जहाँ पर येलो अलर्ट की वार्निंग दी गई हीट वेव की वो है अमरेली, कच्छ, महसाना और बड़ोदरा. और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर आने वाले 5 दिनों के लिए नोलार चेंज में रहेगा. और अहमदाबाद और गांधीनगर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर अहमदाबाद का 44.5 डिग्री सेल्सियस रिकॉर्ड हुआ है और गांधीनगर का 45 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर रिकॉर्ड हुआ है. और अहमदाबाद और गांधीनगर की मैक्सिमम टेम्परेचर की फोरकास्ट की बात करेंगे तो दोनों जगह के लिए 45 डिग्री सेल्सियस का मैक्सिमम टेम्परेचर का फोरकास्ट दिया गया है. और पूरे गुजरात की ओवरऑल गुजरात की बात करेंगे जहाँ पे सबसे ज़्यादा मैक्सिमम टेम्परेचर रिकॉर्ड हुआ है वो गांधीनगर 45 डिग्री सेल्सियस. और विंड की बात करेंगे तो पूरे लैंड रीजन में गुजरात स्टेट में विंड की जो डायरेक्शन रहेगी वो वेस्टर्ली टू नॉर्थ वेस्टर्ली विंड प्रिवेल करेगी. और कोस्टल गुजरात और सौराष्ट्र रीजन के कोस्टल रीजन की बात करेंगे तो कोस्टल एरिया में डिस्कम्फर्ट कंडीशन आने वाले 5 दिनों तक बनी रहेगी. તો ગરમી અને હીટવેવની આગાહીની પાટણમાં પણ અસર જોવા મળી. પાટણ શહેરમાં આજે ગરમીનો પારો ઉંચકાયો હતો. 40 ડિગ્રી સુધી ગરમીનો પારો પહોંચી જતા જનજીવન પર તેની સીધી અસર જોવા મળી. બપોર થતાં જ રસ્તા ઉપર લોકોની અવરજવર નહીવત જોવા મળી. હીટવેવ અને કાળઝાળ ગરમીના પ્રકોપથી બચવા પાટણમાં સેવાભાવી લોકો દ્વારા છાશ વિતરણના ઠેર ઠેર કેમ્પ પણ યોજવામાં આવતા લોકો પણ ઠંડી છાશ પીને ગરમીથી મહદઅંશે રાહત મેળવતા જોવા મળ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા લોકોને બહાર ન નીકળવાનું ટાળવા તેમજ ઠંડી છાશ, લીંબુ પાણી પીવા અનુરોધ કરવામાં આવ્યો હતો. રાજ્યના હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે આગાહી કરવામાં આવી છે ખાસ કરીને ગરમીને લઈને તે પ્રકારે હાલમાં પાટણ શહેર સહિત કહી શકાય કે સમગ્ર જિલ્લામાં આ પ્રકારની ગરમી વર્તાઈ રહી છે. 42થી કહી શકાય કે જે 48 ટેમ્પરેચર સુધી પણ આ ગરમીનો વધારો થઈ શકે તે પ્રકારની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે. તે જ પ્રકારે પાટણમાં પણ ગરમી વર્તાતા લોકો કાળઝાળ ગરમીથી શેકાઈ રહ્યા છે. આપ જે પ્રકારે જુઓ છો કે લોકોની જે અવર જવર છે તેના ઉપર સીધી અસર જોવા મળી રહી છે. લોકોની અવર જવર ઘસારો જે છે તે ઓછો થયો છે, નહીવત જોવા મળી રહ્યો છે. લોકો ખાસ કરીને ગરમીના કારણે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ખાસ કરીને કંઈ મહત્વનું કામ હોય તો ના છૂટકે જ લોકો બહાર નીકળતા હોય છે. તે પ્રકારના દ્રશ્યો
જોવા મળી રહ્યા છે. બીજી તરફ પણ આપણે એ બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે સેવાભાવી લોકો છે તે ખાસ કરીને આ ગરમીને લઈને છાસ વિતરણ કેમ્પ પણ ઠેર ઠેર યોજાઈ રહ્યા છે. આ પાટણ શહેરનું બગવાડા દરવાજા વિસ્તાર છે અને ત્યાં આગળ પણ છાસ વિતરણનો કેમ્પ ગોઠવવામાં આવી રહ્યો છે અને લોકો જે છે તે ગરમીથી છુટકારો મેળવવા માટે, રાહત મેળવવા માટે ક્યાંક ને ક્યાંક આ છાસ આરોગીને પોતે સંતોષ માની રહ્યા છે. પાટણ આરોગ્ય વિભાગની જો વાત કરવામાં આવે તો લોકોને પણ એક પ્રકારે આહવાન કરવામાં આવી રહ્યું છે કે જે ગરમીના કારણે લોકો બહાર નીકળવાનું ટાળે અને સાથે જ કહી શકાય કે ઠંડા પીણાનું વધુમાં વધુ સેવન કરે. તો હાલ બુલેટિનમાં આટલું જ, પરંતુ જતા પહેલા નજર કરી લઈશું હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી. સીસીટીવી પબ્લિક સેફટી પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ પોલીસ દ્વારા કાર્યવાહી. ક્રાઇમ બ્રાન્ચે રથયાત્રા રૂટ પર ચેકિંગ હાથ ધર્યું. સીસીટીવી કેમેરા લગાવવા લોકોને પણ જાગૃત કરાયા. અમિત ચાવડાના રાજ્ય સરકાર પર પ્રહાર. સ્માર્ટ મીટર ફરજિયાત ન બનાવો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજવાની તાકીદે જાહેરાત કરો. રાજ્ય સરકાર કાયદો વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ. મહેસાણામાં ભુવાજીનું તો બારડોલીમાં જીઆરડી જવાનું હૃદયરોગના હુમલાથી નીપજ્યું મોત. ભાવનગરમાં સિત્સર વિસ્તારની 5 બાળાઓ બોર તળાવમાં ડૂબી. 4 બાળકીઓના મોત, 1 સારવાર હેઠળ. એએમસીએ પોતે 5 દિવસ માટે આપેલું રેડ એલર્ટ પાછું ખેંચ્યું. સમગ્ર મામલે હેલ્થ ઓફિસર ભાવિન સોલંકીએ કહ્યું આગામી 5 દિવસ રેડના બદલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું. આ હેડલાઇન્સના પ્રાયોજક હતા છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી.